નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીશું તો સુરક્ષા એજન્સીઓનું વધુ એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસમાં એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર 1830 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે। એક ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઇન સાથે 14 જેટલા પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। ભારતીય કોસ્ટગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે સંયુક્ત કાર્યવાહી કરી અને જહાજમાંથી જપ્ત કરેલા 3300 કિલોગ્રામ પ્રતિબંધિત ચરસ, 158 કિલોગ્રામ મેથાફેટાઇન, 25 કિલોગ્રામનો મોર્ફિન ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યો છે। આ ડ્રગ્સની કિંમત 1000 કરોડથી વધુનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 જેટલા ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પોરબંદરના દરિયાકાંઠાથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ફરી આજે ઝડપાઈ ચૂક્યો છે। 1000 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। તો મસ્ત મોટું ઓપરેશન આજે પાર પાડવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીએ વધુ એક ઓપરેશનને પાર પાડ્યું છે અને તેમાં તેઓને મોટી સફળતા મળી છે। જળસીમામાંથી 3 દિવસમાં 1830 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે। પોરબંદરના દરિયામાંથી 178 કિલો હેરોઇન ઝડપાઈ ચૂક્યું છે। 1000 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે। એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સતત 3 દિવસથી મસ્ત મોટા પ્રમાણમાં ડ્રગ્સ છે તે ઝડપાઈ રહ્યું છે। જળસીમામાંથી 3 દિવસમાંથી મસ્ત મોટું ડ્રગ્સનું રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। આ સાથે જ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે। 1000 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની જે નાગરિકો છે તેની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। આઈસીજી, એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ એક ઓપરેશનને પાર પાડવામાં સફળતા મળી ચૂકી છે। જળસીમામાંથી 3 દિવસમાં મસ્ત મોટું ડ્રગ્સનું કારોબાર ઝડપાઈ ચૂક્યું છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। વિશાલ, સતત 3 દિવસથી હેરોઇન અને ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, શું છે સમગ્ર માહિતી? કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે। લગભગ જે રીતે એટીએસ અને કોસ્ટલ જે સિક્યોરિટી ગાર્ડ છે, એટલે કે સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા છે, તેના દ્વારા જે અત્યારે સુરક્ષા અને ખાસ કરીને જે ઓપરેશનો પાર પાડવામાં આવ્યા છે, તે સૌથી મોટી બાબત એ છે કે જે રીતે અત્યારે હાલમાં છેલ્લા 3 દિવસથી જે ઓપરેશનો થયા છે તેમાં ફરી એકવાર 173 કિલોથી વધારેનું ડ્રગ્સ પકડાયું છે અને સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટી બાબત એ છે કે છેલ્લા 3 દિવસથી સતત એટીએસ દ્વારા કોઈના કોઈ મોટા ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે અને જે નશીલા પદાર્થો છે એના જથ્થાને ઝડપી લેવામાં આવે છે। જેમાં આજની જો વાત કરવામાં આવે એટલે કે આ ત્રીજો દિવસ છે કે જ્યારે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। સૌથી મોટી વાત એ છે કે પોરબંદરના કિનારેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેની અંદર 173 કિલોના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓને પોરબંદરના કિનારેથી પકડવામાં આવ્યા છે। કોસ્ટલ સિક્યોરિટી ગાર્ડ અને એટીએસને માહિતી મળી હતી, તે દરમિયાનમાં તે લોકોએ સંયુક્ત ઓપરેશન કરી અને આ ઓપરેશન છે તેને પાર પાડ્યું છે। જો સમગ્ર વાત કરવામાં આવે તો 3 દિવસમાં 3 મોટા ઓપરેશન એટીએસે કોસ્ટલ સિક્યોરિટી સાથે મળીને કર્યા છે। જેની સૌથી પહેલી વાત કરવામાં આવે તો જે પહેલું ઓપરેશન એટીએસે કર્યું હતું તે ઓપરેશન ગાંધીનગર અને રાજસ્થાન, જેમાંથી 3 નશાકારક ફેક્ટરી ઝડપાઈ હતી, જેની અંદર કેથામેટાફાઇન અને ખાસ કરીને સિન્થેટિક ડ્રગ બનાવતા હતા તે સિન્થેટિક ડ્રગ પકડાયું હતું। ત્યારબાદ જે બીજું ઓપરેશન કરવામાં આવ્યું, જે પોરબંદરના દરિયાની વચ્ચોવચ્ચ મધદરિયે જઈ અને એક બોટ હતી જે અલ રઝા, તે અલ રઝા બોટની અંદરથી 14 પાકિસ્તાનીઓને પકડવામાં આવ્યા છે। આ 14 પાકિસ્તાની નાગરિક પાસેથી 600 કરોડની મત્તાનું ડ્રગ્સ પકડાયું છે અને આજે ત્રીજો દિવસ છે જ્યારે ફરી એકવાર પોરબંદરથી દરિયાની અંદરથી 173 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। એટલે કે હવે ધીરે ધીરે એટીએસ અને કોસ્ટલ સિક્યોરિટી પોલીસ જે છે એ દરિયાની અંદર પોતાની ધોંસ જમાવી રહી છે, ના માત્ર જમીન પર પરંતુ દરિયાની અંદર રહીને પણ તે લોકો હવે જે નશીલા પદાર્થોનો કારોબાર કરે છે, નશીલા પદાર્થોની હેરફેર કરે છે, તે લોકોને અત્યારે હાલમાં બોર્ડર સિક્યોરિટી મરીન લાઇન એટલે કે જે સમુદ્રી સુરક્ષા જે સિક્યોરિટી લાઇન છે તે સમુદ્રી સુરક્ષા વ્યવસ્થાની અંદર અત્યારે હાલમાં જે ગુજરાતની સીમાની અંદર પ્રવેશે છે તમામને અત્યારે હાલમાં પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। હાલમાં જે રીતે જોવા જઈએ તો 1000 કિલોથી વધારેનું ડ્રગ્સ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। આ હજારો લાખોનું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ ઝડપાયા બાદ હવે
આ સમગ્ર તપાસની કાર્યવાહી છે તેને ઊંડાણપૂર્વક લેવામાં આવશે અને ખાસ કરીને આ જે સમગ્ર ઓપરેશન છે તે એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે એટલે તેની સરાહના ના માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટના ડીજીપીએ પરંતુ સાથે સાથે મિનિસ્ટ્રી દ્વારા પણ કરવામાં આવી છે કે આટલું મોટું ઓપરેશન છે તેની અંદર હજારો કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ છે તે પકડી અને એટીએસે એક મોટી સફળતા મેળવી છે અને સાથે જ કોસ્ટલ સિક્યોરિટી ગાર્ડ દ્વારા જે આ જે મદદગારી કરવામાં આવી છે તેના પરથી એ સાબિત થાય છે કે ના માત્ર જમીન પર પરંતુ દરિયાની અંદર પાણીમાં પણ જે પોલીસની સુરક્ષા વ્યવસ્થા કે સુરક્ષા ટીમ છે તે સફળતાપૂર્વક આરોપીઓને પકડે છે અને નશાકારક જે પદાર્થો છે તેના હેરાફેરીનો જે મામલો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક તે લોકો હવે સફળતા મેળવવામાં ખૂબ જ પારંગત થઈ જશે. સૌથી મોટી વાત એ છે કે ડીજીપીએ જે પ્રશંસા કરી હતી કે ઇન્ટરનલ એજન્સી કોર્ડિનેશન છે તે આમાં સૌથી મોટું જોવા મળ્યું હતું કારણ કે એજન્સીનું અંદર એકબીજાનું કોર્ડિનેશન છે તેના આધારે જ આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું છે અને તેના કારણે એક વાત ચોક્કસથી સાબિત થાય છે કે એજન્સીની અંદરની જે પોતાની જે કોર્ડિનેશનની જે વ્યવસ્થા છે અથવા તો જે પોતાની બધી સમજ છે તે ખૂબ જ સારી છે અને તેના કારણે અત્યારે હાલમાં આટલા મોટા સફળ ઓપરેશનો કરવામાં પોલીસને કામયાબી મળી છે અને એટીએસે આજે ત્રીજો દિવસ છે ત્યારે 173 કિલો જે ડ્રગ્સ સાથે 2 લોકોને પકડ્યા છે તેના ઊંડાણપૂર્વક મૂળ સુધી પહોંચવા માટે હવે તપાસનો રસ્તો તૈયાર કર્યો છે. જી વિશાલ, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો પોરબંદરના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનું મોટું જથ્થું ઝડપાઈ ચૂક્યું છે. એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. સખત 3 દિવસથી ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે. 3 દિવસથી સતત સફળતા તેઓને મળી રહી છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં તેમને સફળતા મળી છે. પોરબંદરના દરિયામાંથી 178 કિલો હેરોઇન ઝડપાયું છે અને તેની સાથે પાકિસ્તાની નાગરિક પણ ધરપકડ કરવામાં આવી છે. લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઉમેદવારો અંગે ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના 266 ઉમેદવારો પૈકી 14% ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે, જેમાં 266 ઉમેદવારમાંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે 8% એટલે કે 21 જેટલા ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ દાખલ છે. ભાજપના 26માંથી 4 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાવવામાં આવ્યા છે, જેમાંથી 2 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના પણ દાખલ થયા છે. કોંગ્રેસના 23 ઉમેદવારો પૈકી 5 સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાંથી 3 સામે ગંભીર પ્રકારના ગુનાઓ પણ દાખલ થઈ ચૂક્યા છે. ઉમેદવારો સામે ક્રિમિનલ કેસને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારે આ રિપોર્ટની અંદર જાણવા મળી રહ્યું છે કે તમામ જે ઉમેદવારો છે તેના ઉપર ક્રિમિનલ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતના 48 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર ગુનાની અંદર કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના 14% ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ પણ દાખલ થઈ ચૂક્યા છે. તો આ તરફ 266માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ થઈ ચૂક્યા છે. ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ થયા છે તેવો એક રિપોર્ટ ચોંકાવનારો સામે આવ્યો છે. ભાજપના 4, કોંગ્રેસના 5 અને આમ આદમી પાર્ટીના 1 સામે ક્રિમિનલ કેસ પણ દાખલ થઈ ચૂક્યા છે. ગુજરાતના 48 ઉમેદવારો વિરુદ્ધ આ ગંભીર ગુનાઓ છે તે દાખલ થઈ ચૂક્યા છે. લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાશે, જેમાં 12 રાજ્યોના 94 ઉમેદવારો જે છે ચૂંટણી મેદાનમાં હશે. ત્યારે એડીઆર દ્વારા એક ચોંકાવનારું જે છે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ જે સૌથી વધુ 48 ઉમેદવારો જે છે તેમની સામે ગંભીર ગુનાનો આરોપ જે છે એ આ એડીઆરના રિપોર્ટની અંદર બહાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ આની અંદર જે સંપત્તિ છે તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે, જે અનુસાર સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારો જે ત્રીજા તબક્કાના અંદર જો છે તે ઉમેદવારો જે હશે. આ સાથે જો તબક્કાવાર વાત કરવામાં આવે તો ત્રીજા તબક્કાની અંદર ગુજરાતની જે 26 બેઠકો છે તેમાંથી જે છે 26માંથી ભાજપના જે છે 4 ઉમેદવારો છે તેમની સામે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસના 23માંથી 6 ઉમેદવારો સામે જે છે તે ગંભીર પ્રકારનો ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે. આ સાથે જો સંપત્તિની વાત કરવામાં આવે તો ભાજપના 82માંથી 77 ઉમેદવારો સૌથી વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. આ સાથે ગુજરાતની 26 બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપની જે 24 ઉમેદવારો છે તેની સાથે સૌથી વધુ કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરવામાં આવે તો 23માંથી 21 ઉમેદવારો જે છે તે કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જો કોંગ્રેસની વધુ વાત કરવામાં આવે તો કોંગ્રેસના 26 અને ભાજપના 22 ઉમેદવારો છે તેમની સામે જે છે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આ સાથે જ જો ઓવરઓલ વાત કરવામાં આવે તો કોંગ્રેસના 48માંથી 60 ઉમેદવારો કરોડપતિ છે, ત્યારે ભાજપના જે છે 82માંથી 77 ઉમેદવારો છે સૌથી વધુ કરોડપતિ છે। આ સાથે જ સૌથી વધુ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપના જે છે 5 ઉમેદવારો જે છે સૌથી વધુ કરોડપતિ છે, તેમજ કોંગ્રેસના 2 અને સપાના 1 ઉમેદવાર સૌથી વધુ કરોડપતિ હોવાનું સામે આવ્યું છે। આ રિપોર્ટ બાદ જે છે એ સૌથી વધુ જે છે સૌથી વધુ ગુનેગારો જે છે એ ત્રીજા તબક્કામાં ચૂંટણી મેદાનમાં હોવાનું આ રિપોર્ટ દ્વારા જે છે સામે આવ્યું છે। રાહુલ ગાંધીના નિવેદન પર સી.આર. પાટીલની આકરી પ્રતિક્રિયા સામે આવી છે। સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાહુલના નિવેદનથી કોંગ્રેસની છબી છતી થઈ જાય છે। તેમની કોંગ્રેસની આવી નીતિથી લોકોને કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે। તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશની સંપત્તિ ઘૂસપેઠિયાઓને આપવા માંગે છે। ત્યારે રાહુલના નિવેદનને લઈ અને સી.આર. પાટીલે કોંગ્રેસ પર પલટવાર કર્યો અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ રાહુલ ગાંધીના નિવેદન પર પણ આકરા પ્રહારો સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે તેમના દ્વારા આપવામાં નિવેદન જે આવ્યું હતું તેને લઈ અને કહ્યું છે કે કોંગ્રેસની છબી છે તે આ નિવેદન છતી કરી રહ્યું છે। કોંગ્રેસ દેશની સંપત્તિ ઘૂસપેઠિયાઓને આપવા માંગે છે। રાહુલના નિવેદન પર સી.આર. પાટીલે પલટવાર કર્યો છે અને તેમના દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા। રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું। તો સી.આર. પાટીલ દ્વારા હવે પ્રતિક્રિયા આપવામાં આવી છે રાહુલ ગાંધીના નિવેદનને લઈ અને તેમના દ્વારા કહેવાયું કે કોંગ્રેસની છબી છતી થાય છે આ નિવેદન પરથી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા દેવેશ પરમાર સુરતથી લાઈવ આપી રહ્યા છે। દેવેશ, જે પ્રમાણે માહિતી મળી રહી છે કે હવે સી.આર. પાટીલ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપવામાં આવી છે, શું છે માહિતી? જી બિલકુલથી જે પ્રકારે રાહુલ ગાંધીના જે નિવેદન આપ્યું હતું રાજા મહારાજોને લઈને તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે સી.આર. પાટીલ જે છે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની મંત્રાવટી જે છે તે મેલી છે। ખાસ કરીને જે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ જે જમીન હડપી લેવાની જે ટિપ્પણી કરી હતી તેને લઈને આ વાત તેમની સદંતર ખોટી પડે છે। કારણ કે રાજા મહારાજાઓ જે છે તેમણે તેમની પાસેથી જમીન કોંગ્રેસે લઈ લેવાની જે છે તે એક વાત કરી હતી। ત્યારે કોંગ્રેસીઓ જે છે તેમના આ આખી વાતની ખબર પડી જતા રાજા મહારાજાઓ જે છે તે તેમનાથી ઓટોમેટિક દૂર થઈ ગયા છે। એટલે કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જે પ્રકારની કામગીરી થઈ છે તેનાથી રાજા મહારાજાઓ જે છે તે કોંગ્રેસથી દૂર થઈ ગયા છે। આવી વાત સી.આર. પાટીલે કરી હતી। સાથે સાથે અન્ય તેમનું બીજું નિવેદન પણ હતું કે એક લોકોનો સર્વે કરી અને તેમની પાસેથી નાણાં હતા તે લઈ લેવામાં આવશે। એટલે સી.આર. પાટીલે તેવું પણ જણાવ્યું હતું કે આ તમામની ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે મહેનત છે અને પોતપોતાની મહેનતના રૂપિયા કોઈ પણ લઘુમતીને કે ઘૂસપેઠિયાઓને આપી દેવી એ કેટલી યોગ્ય છે। તેમણે એવું પણ કહ્યું હતું કે એક રૂપિયો છે તે અમે પ્રજાને અપાવીશું, પણ આ વાત સદંતર ખોટી પડે છે અને કોંગ્રેસ જે છે તેમની મંત્રાવટી મેલી છે અને કોંગ્રેસ જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાની છબી જે છે તે છતી કરે છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું હતું। ખાસ કરીને રાજા મહારાજાની આ પ્રકારની ટિપ્પણી જે છે તે કરીને તે કોંગ્રેસ જે છે તે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર થઈ રહી છે। સી.આર. પાટીલે કટાક્ષમાં કહ્યું હતું કે જે પ્રકારે અગાઉ તેમણે જે રાજા મહારાજાઓની જમીન લઈ લીધી છે અને તેના જ કારણે રાજા મહારાજાઓને ખબર પડી ગઈ છે, જેથી તેઓ પોતે પણ કોંગ્રેસથી દૂર થઈ ગયા છે। એટલે મહત્વનું કહી શકાય કે આ મામલે જ સી.આર. પાટીલ જે છે તેમણે પ્રતિક્રિયા આપી હતી। આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે જે પ્રકારે લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને તેને લઈને અનેક જે છે તે આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીના નિવેદન મામલે ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે ગરમાયું છે અને જે પ્રકારની ટિપ્પણી તેમણે કરી છે રાજા મહારાજાની તે સી.આર. પાટીલ જે છે તેમણે અયોગ્ય ગણાવી હતી। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખો આ જે નિવેદન સામે આવ્યું છે તેમાં પલટવાર કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેમની આખી જે છબી છે તે છતી કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોના રૂપિયા છે તે અન્ય લોકોને આપી દેવાની જે વાત કરવામાં આવી છે તે પણ ગેરવ્યાજબી છે, જેથી કરીને લોકો આ તેમની મંત્રાવટી મેલી છે અને આ લોકો તેમની પાસેથી તમામ જાણી ચૂક્યા છે। એટલે આપોઆપ કોંગ્રેસથી દૂર થઈ ગઈ છે। સાથે સાથે જે પ્રકારે ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, ત્યારે અલગ અલગ જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે તેમાં રાહુલ ગાંધીના નિવેદન સામે શક્તિસિંહ ગોહિલ તેમજ પરેશ ધાનાણી સહિતના લોકો જે છે તે નિવેદનબાજી કરી ચૂક્યા છે। ત્યારે જે પ્રકારનું આખું નિવેદન સામે આવી રહ્યું છે તેને જ લઈને સી.આર. પાટીલ જે છે તેમની સામે પલટવાર કર્યો હતો। જી દિવ્યેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર।
તો હવે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ અને સી.આર. પાટીલ દ્વારા કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આક્ષેપબાજી એકબીજા પર થઈ રહી છે. ત્યારે સી.આર. પાટીલે એવું કહ્યું છે કે રાહુલ ગાંધીના નિવેદન ઉપરથી કોંગ્રેસની છબી છતી થઈ રહી છે. કોંગ્રેસ છે તે દેશની સંપત્તિ ઘુસપેઠિયાઓને આપવા માંગે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો આ નિવેદન અત્યારે સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ રાજા અને રજવાડાઓને લઈ અને જે નિવેદન આપ્યું હતું તે મુદ્દે હવે વિવાદ વધી રહ્યો છે અને સી.આર. પાટીલ દ્વારા આ સમગ્ર મુદ્દે નિવેદન પણ આપવામાં આવ્યું છે અને સી.આર. પાટીલ દ્વારા આખરી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે, જેની અંદર તેઓએ કહ્યું છે કે રાહુલના નિવેદનથી કોંગ્રેસની છબી છતી થઈ રહી છે. રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. ભાવનગરમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ અને સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ 2ના કર્મચારીઓ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું. સર પીપી સાયન્સ કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. વર્ગ 2ના કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન હાથ ધરવામાં આવ્યું છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. હિરેન, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, બેલેટ પેપર દ્વારા મતદાન વર્ગ 2ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે, શું કહેશો? જી ચોક્કસ, 2024 લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. એટલે કે લોકસભા 2024ની ચૂંટણી છે, તેની એક તરફ તમામ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને આ ચૂંટણીની અંદર જે કર્મચારીઓ છે તે કામગીરી કરતા હોય છે, જેમાં પોલીસ કર્મચારી હોય છે, વર્ગ 2ના કર્મચારી હોય છે, વર્ગ 3 અને વર્ગ 1ના કર્મચારી હોય છે. ત્યારે આજ રોજ જે ગુજરાતમાં 7 મેના રોજ જે ચૂંટણી યોજાવાની છે તેની અંદર ફરજ જે કર્મચારીઓ બજાવવાના છે તેનું મતદાનની શરૂઆત થઈ ગઈ છે. આજરોજ ભાવનગરના સર પીપી સાયન્સ કોલેજ ખાતે જે વર્ગ 2ના કર્મચારીઓ છે જે પોલીસ તંત્રની સાથે જોડાયેલા છે, પોલીસની કામગીરી કરતા હોય છે, તે લોકો જે જ્યારે મતદાન યોજાશે ત્યારે પોતાની ફરજ ઉપર હાજર હોતા હોય છે અને મતદાન તેનું અગાઉ કરવામાં આવતું હોય છે. ત્યારે બેલેટ પેપરથી આ મતદાન થતું હોય છે અને આજથી જે મતદાનનું જે કહી શકાય કે પ્રારંભ થઈ ચૂક્યો છે. અને આજે ભાવનગરની સરપપી કોલેજ સહિત જે શહેરની અંદર જે ટ્રેનિંગ સેન્ટરો છે તે ટ્રેનિંગ સેન્ટર જે આગળ કર્મચારીઓ ઈવીએમની ટ્રેનિંગ અને જે ચૂંટણીની જે મતદાનની જે ટ્રેનિંગ લેતા હોય છે, જ્ઞાન લેતા હોય છે, તેવા કર્મચારીઓનું મતદાન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર જે આ મતદાન છે તે આજથી શરૂ થયું છે. કહી શકાય કે 2 થી 3 તારીખ સુધી જે આ ટ્રેનિંગ યોજાઈ છે તેના તમામ ટ્રેનર કર્મચારીઓ છે તેનું મતદાન પહેલાં ટ્રેનિંગ ત્યારબાદ તેનું મતદાન છે તે યોજાવાનું છે. ભાવનગર શહેરની અંદર આજે મતદાનની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને જે કર્મચારીઓ મતદાનની અંદર પોતાની ફરજ બજાવશે તેવા તમામ પ્રકારના કર્મચારીઓ છે તે મતદાન કરશે. અને આવનારી 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું જે જનતા મતદાન કરવાની છે તેની અંદર આ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. જી હિરેન, તમામ વિગતો આપી તે બદલ આભાર. વડોદરામાં 41 વર્ષ પહેલા કુખ્યાત દાઉદ ઇબ્રાહિમ 1993ના કેસમાં નિર્દોષ જાહેર થયો છે. 1983માં દાઉદ અને તેનો સાગીરાત ઘાયલ થયા હતા. દાઉદ ઇબ્રાહિમના સાગીરાતની પિસ્તોલમાંથી ગોળી છૂટતા ઘાયલ થયા હતા, જેમાં હાજી ઇસ્લામને ડાબા હાથના ભાગે ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે દાઉદ ઇબ્રાહિમને ગળાના ભાગે ઈજા પહોંચવા પામી હતી. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને 5 રિવોલ્વરની મંજૂરીનો નિયમ હતો. આ કેસમાં તપાસ અધિકારીએ કલેક્ટરની સમક્ષ મંજૂરી પણ ન લીધી હતી. ત્યારે તપાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટે અવલોકન પણ કર્યું હતું અને આ સમગ્ર મામલે એડિશનલ સિવિલ જજ એસ.ડી. કાપડિયાએ હુકમ પણ કર્યો હતો. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરાની અંદર દાઉદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 41 વર્ષ પહેલા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સુનાવણી હાથ ધરવામાં આવી ચૂકી છે, જેમાં એડિશનલ સિવિલ જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને દાઉદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તપાસ અધિકારીને ફરજમાં બેદરકારી દાખવી છે તેવું પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. વડોદરાના કેસમાં દાઉદ ઇબ્રાહિમને હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 41 વર્ષ પહેલા
દાઉદ એક ગુનામાં ફસાયેલો હતો અને ત્યારબાદ હવે તેને આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. દાઉદના સાગીરાતની પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી અને લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે દાઉદ ઇબ્રાહીમને ગળાના ભાગે પણ થોડી નાની મોટી ઈજા પહોંચવા પામી હતી, પરંતુ આજે સુનાવણી હાથ ધરાઈ અને દાઉદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ અધિકારીએ કલેક્ટરની મંજૂરી પણ નહોતી લીધી તેવું પણ જાણવા મળ્યું. 41 વર્ષ જૂના કેસમાં ડોન દાઉદ ઇબ્રાહીમ દોષ મુક્ત થયો. ડોન દાઉદ ઇબ્રાહીમ 1983માં વડોદરા ખાતે આવ્યો હતો અને વડોદરા ખાતે મક્કરપુરાથી પસાર થઈ રહ્યો હતો તેના સાગરીતો સાથે. ત્યારે લાયસન્સ વગરની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા સાગરીત અને ડોન દાઉદ ઘાયલ થયા હતા. ડોન દાઉદ સાથે હાજી ઇસ્માઇલ ની પાસે રિવોલ્વર હતી. એ રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી અને એમાં હાજી ઇસ્માઇલને ખભે અને ડોન દાઉદ ઇબ્રાહીમને ગળાના ભાગે ઈજા પહોંચી હતી અને ઘાયલ લોકોએ સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી અને હાલ આ કેસ ચાલી જતા તપાસ અધિકારીની બેદરકારીના કારણે ડોન દાઉદ દોષમુક્ત થયો છે. ડોન દાઉદ 1983માં વડોદરા આવ્યો ત્યારે એક સયાજીગંજ ખાતે આવેલી લોજમાં રોકાણ કર્યું હતું અને ત્યાંથી મક્કરપુરા પાસ થતી વખતે આ ગોળી છૂટી હતી અને મક્કરપુરા પોલીસે તેની સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસ ચાલી જતા તપાસ અધિકારીને બેદરકારીના કારણે ડોન દાઉદ ઇબ્રાહીમ દોષમુક્ત થયો છે. અને જે માહિતી મળી રહી છે, જ્યારે ડોન દાઉદને પોલીસે પકડ્યો ત્યારે તેને જામીન પર છોડાવનાર વકીલ મૃત્યુ પામ્યા છે, પરંતુ તેમની દીકરી દુબઈમાં રહી રહ્યો હોવાની માહિતી મળી રહી છે. આજે ડોન દાઉદ ઇબ્રાહીમ દોષ મુક્ત થયો છે તેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર હવે દાઉદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. એડિશનલ સિવિલ જજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એસપી કાપડિયા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. દાઉદને હવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરાના એક કેસમાં તેઓ સંડોવણી તેની થઈ હતી અને ત્યારબાદ હવે સુનાવણી બાદ દાઉદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 41 વર્ષ પહેલા આ ગુનો નોંધાયેલો હતો, જેની અંદર હવે દાઉદ નિર્દોષ જાહેર થઈ ચૂક્યો છે. તપાસ અધિકારીએ બેદરકારી દાખવી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર જવા માટે બનાવવામાં આવેલી આધુનિક રોપવે સેવાને ખરાબ હવામાનને લીધે બંધ રાખવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે રોપવે બંધ રાખવાની ફરજ પડી છે. ભારે પવનને કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બનતા રોપવેને બંધ કરવામાં આવી છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખી અને રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે પવનની ગતિ ધીમી પડતા જ ફરી રોપવે શરૂ કરવામાં આવશે. જૂનાગઢથી સમાચાર. પવનના કારણે રોપવે બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બનતાની સાથે જ હવે તેને બંધ કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થશે ત્યારે તરત જ રોપવેને શરૂ કરવામાં આવશે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવમાં જોડા ચૂક્યા છે જૂનાગઢથી. અમર, સમાચાર કે રોપવેને બંધ કરવામાં આવે છે. સતત 2 દિવસથી વાતાવરણ ખરાબ છે, શું કહેશો? જી ચોક્કસ કે છેલ્લા 2 દિવસથી ગિરનાર રોપવે છે તે ભારે પવનના કારણે બંધ રાખવાની ફરજ છે તે પડી છે. ખાસ કરીને વાત કરવામાં આવે ગિરનાર ઉપર છેલ્લા 2 દિવસથી ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. આજે વહેલી સવારે પણ ભારે પવનના લીધે ગિરનાર રોપવે છે તે આજે આખો દિવસ બંધ રહ્યો હતો. ગઈકાલે પણ આ જ રીતની સ્થિતિ હતી. 50 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યો હતો અને જેના લીધે
જે રોપવેની ટ્રોલી હોય છે તેને ચલાવવામાં મુશ્કેલી પડી હતી ને જેને લઈને રોપવે છે તે ગઈકાલે પણ બંધ રહ્યો હતો. આજે પણ પવનની સ્થિતિ એને એ જ રહેતા આજે પણ રોપવે બંધ રાખવાની ફરજ છે તે પડી હતી. બીજી તરફ જે પ્રવાસીઓ દૂરથી આવે છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ રોપવે સેવા બંધ એટલા માટે કરવામાં આવી છે કે જે રીતે પ્રવાસીઓને કોઈ ઘટના ન બને અને સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો. હાલ તો છેલ્લા 2 દિવસથી ગિરનાર રોપવે સેવા છે તે બંધ રાખવાની ફરજ પડી છે, પરંતુ જે લોકો સીડીએથી ચડીને જાય છે તે લોકોને વધુ મુશ્કેલી નથી પડતી. હાલ ગિરનાર રોપવે સેવા છે તે પવનની ગતિ ધીમી પડતા ફરીથી આ સેવા છે તે શરૂ કરવામાં આવશે. હાલ તો દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે, વેકેશનની ઋતુ છે અને વેકેશનની સિઝન ચાલી રહી છે. દૂર દૂરથી અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ હાલ તો રોપવેની તે મજા નથી માણી શકતા, કારણ કે પવનની ગતિને લઈને રોપવેના જે સંચાલકો છે તેમના દ્વારા નિર્ણય લેવાયો છે ને ઓટોમેટિક જે પવનની ગતિ વધુ થતી હોય છે તેથી ટ્રોલી પણ નથી ચાલી શકતી અને જે સેન્સર મારફત લોકોને જાણ થઈ જાય છે કે પવનની ગતિ તેજ છે ને જેને લઈને તે લોકો બંધ રોપવે કરી દેતા હોય છે. એટલે 2 દિવસથી આ ગિરનાર રોપવે સેવા બંધ છે અને જ્યારે પવનની ગતિ છે તે ધીમી પડશે બાદમાં છે તે રોપવે સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જી અમારી તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. તો જૂનાગઢમાં ગિરનાર રોપવેને બંધ કરવામાં આવે છે. સતત 2 દિવસથી રોપવે સેવાને બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. તો આ સાથે જ બુલેટિન સિટી લાઈવમાં અત્યારે આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.